જય શ્રી રામ ડાયરાને. જય શ્રી રામ. શું કે મજામાં જ છો? તો ઘણા ટાઈમ પછી પહેલી વાર આપણે ચેનલમાં આવી ગયા છે ગોસ્ટ વિડીયો પાર્ટ 1. હા, પબ્લિકની ડિમાન્ડ હતી અને અત્યારની જનરેશન પ્રમાણે બધાને એવા ગોસ્ટ વિડીયો બહુ ગમે અને બહુ ઓછા લોકો માનતા હોય છે કે ભૂત પ્રેત હોય. પણ હા, આપણે લઈને આવી ગયા છીએ કેટલાક એવા વિડીયો જે આપણા સબસ્ક્રાઈબર આપણે મોકલેલા છે. તે જોઈને તમને પણ થોડુંક એવું લાગશે કે ના આવું હોઈ શકે છે ખરેખર, અને તમને પણ થોડીક તો બીક લાગશે. તો આપણે આ વિડીયો ચાલુ કરીએ તો તમને તો હું કહી દઉં કે આ વિડીયો જોવો છો તો તમારે રિસ્ક ઉપર જોજો, અને આ વિડીયો રાત્રે એકલા ના જોતા, અને જોવો તો તમારી મરજી. તો ચાલો વિડીયો ચાલુ કરીએ. તમને પહેલો વિડીયો જે બતાવવા જઈ રહ્યો છું તે કહેવામાં આવે છે કે વિડીયો કોઈ આખું નથી જોઈ શકતું, અને આ જે વિડીયો એ આખો જોઈ નાખે તે સાંજે સૂતું નથી અને સૂવે છે તો તને સપનામાં પણ એ જ મોટું દેખાય છે. તો જોવો વિડીયો આખો જોજો એટલે તમને પણ ખબર પડી જશે. જુઓ. જે બીજો વિડીયો હું તમને બતાવવા જઈ રહ્યો છું તો કહેવામાં આવે છે કે એ વિડીયો અમદાવાદનો છે. અમદાવાદના કયા એરિયાનો છે એ નથી ખબર, પણ અમદાવાદનો છે એવું કહેવામાં આવ્યું છે. તો જુઓ એ વિડીયો પણ એકવાર. શું બીક લાગે છે? હજી તો બાકી છે. તો હવે જે વિડીયો હું તમને બતાવવા જઈ રહ્યો છું તે દિલ્હીના એક હોસ્પિટલનો છે. રાત્રે 2 કે 2:30 વાગ્યાના વિડીયો શૂટ કરવામાં આવ્યો છે. તેને એ વિડીયો શૂટ કરવાનું એવું કીધું છે કે જોરથી અવાજ આવતી હતી અને આ રીતના છે. તો જોવો એ વિડીયો એકવાર. હવે હું જે વિડીયો બતાવવા જઈ રહ્યો છું તે વિડીયો સુરતના હાઈવેનો છે એવું કહેવામાં આવે છે. જ્યારે એક વ્યક્તિ ગાડી લઈને રાત્રે જતો હોય છે ત્યારે તેને રસ્તામાં કંઈક અજીબ વ્યક્તિ એની સાથે ગાડીની સ્પીડની હારવાર ભાગતું દેખાય છે, અને એ વ્યક્તિ ગાડીવાળો પર હુમલો કરવા માંગે છે, અને તે વ્યક્તિની આકૃતિ તમે જુઓ, તમે ખુદ બી જશો. જુઓ. તો જોયું ને કેવો હતો વિડીયો. તો હવે હું તમને જે વિડીયો બતાવવા જઈ રહ્યો છું તે વિડીયો કહેવામાં આવે છે ચોટીલાના એક આર્મી મેનનો છે. જ્યારે તે તેની ડ્યુટી નિભાવતો હોય છે ત્યારે ત્યાં ડુંગરમાંથી અવાજ આવે છે, અજીબો ગરીબ કોકના શીશો વાળાનો અવાજ આવે છે. તો સાચું છે કે ખોટો છે તમે જ કમેન્ટમાં કહો. જુઓ તે વિડીયો. હવે જે વિડીયો હું તમને બતાવવા જઈ રહ્યો છું તે વિડીયો ક્યાંનો છે એ તો નથી ખબર, પરંતુ કહેવામાં આવે છે આ વિડીયો ગુજરાતનો જ છે ક્યાંકનો. ગુજરાત બહારનો પણ હોઈ શકે, પણ એ વિડીયોમાં એવું છે કે એક વ્યક્તિને બહાર કંઈક અવાજ સંભળાય છે અને તે જોવા જાય છે તો એમ દેખાય છે કંઈક આવું. જુઓ. તો આશા કરું છું આજનો વિડીયો તમને ગમ્યો હોય છે, તમને પણ બીક લાગી હશે. ન લાગે તો કમેન્ટમાં જણાવી દો. પાર્ટ 2 એટલે આપણે પાર્ટ 2 પણ લઈને આવશું. તો બીક ન લાગે તો કમેન્ટ કરો પાર્ટ 2 એટલે પાર્ટ 2 લઈ આવી. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી રામ.